કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે અનેક સવાલો છોડતી જાય છે। આવું જ કંઈક બન્યું છે દુષ્કર્મના આરોપી સાથે કે તેણે એસિડ ગટગટાવી લેતા તેનું મોત થયું છે અને હવે અનેક સવાલો ઊભા થયા છે। જેની પર આરોપ હતો દુષ્કર્મનો, જેની વિરુદ્ધ ગીર સોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલા હતા 13 ગુના, જેની મહિલા સાથે દુષ્કર્મના આરોપસર ધરપકડ કરાઈ હતી। તે આરોપીને અમદાવાદથી વેરાવળ લાવતા રસ્તામાં કંઈક એવું બન્યું કે આ કેસનો નવો વળાંક આવ્યો। દુષ્કર્મના આરોપીનો એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ। સારવાર દરમિયાન દુષ્કર્મના આરોપીનું થયું મોત। અમદાવાદથી ગીર સોમનાથ લઈ જતી વખતે બન્યો બનાવ। મૃતકની પત્નીએ ફરિયાદી મહિલા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના આરોપીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સારવાર દરમિયાન તેનું મોત નિપજતા હવે આખો કેસ બદલાઈ ગયો છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં 29 વર્ષીય અમાર ઉર્ફે અમર જીકાણી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો। આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્માચર્યાની ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે પોલીસે અમારની અમદાવાદથી ધરપકડ કરી હતી। તેને ગાડીમાં વેરાવળ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો। હવે અમારના મોત બાદ તેની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા વિરુદ્ધ અમારને આપઘાત કરવા મજબૂર બનાવવાની ફરિયાદ નોંધાવી છે। આ ગુનાના આરોપીની માહિતી મળી એ અનુસંધાને અમારા જે એલસીબીની ટીમ છે એ અમદાવાદ ગયેલ અને આરોપીને લઈ અને પરત ફરતી હતી। એ દરમિયાન આરોપી કેશોદ પહોંચતા એને કુદરતી હાથ જવાની એણે વાત કરી અને એ વખતે એણે બાથરૂમમાં જઈ અને પોતે ત્યાં જે એસિડ હતું એ પી ગયો। પી જતા એને તાત્કાલિક ત્યાં સારવારમાં લઈ ગયા। સારવારથી એને રાજકોટ રિફર કર્યા। એ દરમિયાન સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું। આરોપીના જે પત્ની છે એમણે આ જે ફરિયાદી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે જેની તપાસ ત્યાંના અધિકારીશ્રી ચલાવી રહ્યા છે। કઈ કલમ નીચે હવે આગળ કાર્યવાહી થશે સર? હવે આ જે ફરિયાદ છે એનું સંધાને જૂનાગઢના જે અધિકારી છે એ ચલાવી રહ્યા છે અને તપાસ દરમિયાન જે પણ આમાં કલમોની જરૂરિયાત રહેશે એ પ્રમાણે કાર્યવાહી કરશે। આરોપી વિરુદ્ધ હતો બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો। મૃતક અમાર ઉર્ફે અમર જીકાણી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામનો રહેવાસી હતો। પત્ની સાથે ડારી ગામમાં રહેતો હતો, તેમ છતાં તેણે ફરિયાદી મહિલાને ધવલ તરીકે ખોટી ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી। ત્યારબાદ લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા। એ પછી મહિલાએ લગ્નની વાત કરતા અમારની અસલિયતનો પર્દાફાશ થયો હતો, જેથી મહિલાએ અમાર વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધાવ્યો હતો। કયા સંજોગોમાં આરોપીએ ગટગટાવ્યું એસિડ? ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદથી પકડ્યો હતો। પરત ફરતી વખતે કેશોદ હાઈવે નજીક એક હોટલે ગાડી ઊભી રાખી હતી, જ્યાં લઘુશંકાના બહાને આરોપી બાથરૂમ ગયો હતો। બાથરૂમમાં રાખીને એસિડની બોટલ પીવાનો પ્રયાસ કર્યો હતો। જો કે એક પોલીસ કર્મીએ તેના હાથમાં એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કર્યો। એ દરમિયાન પોલીસ કર્મી પણ ચહેરાના ભાગે દાઝ્યો હતો, તો બીજી તરફ આરોપીએ એસિડ ગટગટાવી લેતા તેને તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। જો કે તબિયત વધુ લથડતા હાલ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। અને આ વ્યક્તિએ એને પોતાનું ખોટું નામ આપ્યું હતું ધવલ પરમાર, એટલે એ રીતે પણ એણે એની સાથે છેતરપિંડી કરી અને ખોટું નામ દર્શાવીને એની સાથે સંબંધો કેળવ્યા। એ અનુસંધાને એની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે।
જે કેસ પહેલા દુષ્કર્મનો હતો, જે કેસની તપાસ દુષ્કર્મનો ગુનો નોંધી પોલીસ કરી રહી હતી, એ કેસમાં આરોપી આપઘાત કરી લેતા તેમજ તેની પત્નીએ ફરિયાદ નોંધાવતા તપાસની આખી દિશા બદલાઈ ગઈ છે। ત્યારે દરેક પુરાવા તેમજ કેસની કસ્ટડી કરી દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા વિરુદ્ધ હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। ચેતન અપારનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।